नमस्कार मित्रों, जय जोहर, जय गुरु, जय आदिवासी। आज આપણે તાવિયાડ પરિવારની કુળ માતા વિશે એક ઇતિહાસકાર આપણને મળ્યા છે જેમનું નામ છે અર્જુનસિંહ પારકી। તેઓ પઢારા ગામના વતની છે। માનગઢનો ઇતિહાસ પણ તેમણે લખ્યો છે, તેમની કલમે કંટાળ્યો છે। તો હવે આજે આપણે એક બીજો બ્લોગ બનાવી રહ્યા છે કે તાવિયાડ પરિવારની કુળ માતા ભેડ માતા અને ભેડ માતા જે તાવિયાડ કુળની ભેડ માતા કહેવામાં આવી અને તાવિયાડ એમની પૂજા કરે છે। તો એ વિશે ભેડ માતા વિશે આપણે વિસ્તૃત જાણીશું અર્જુનસિંહ પારકી સાહેબ પાસેથી। અને એમને ભેડ માતા વિશે નોલેજ છે, તો આપણે આ થોડું જ્ઞાન એમની પાસેથી મેળવીશું। તો હવે આપણે વિનંતી કરીએ અર્જુનસિંહ પારકી સાહેબને કે તેઓ ભેડ માતા વિશે આપણને વિસ્તૃત માહિતી આપે। જય ગુરુ માલિકને, जय गुरु मालिक ने, जय गुरु। तमाम हिंदुस्तान ना देश और दुनिया ना जे मने बाળી રહ્યા है, तमाम नाना मोटा भाईओ बहनों, हरेक समाज ना, हरेक गोत्र ना, बारे पंथ ना, बारे धर्म ना जेने मानता हुए तमाम देवियों ने, देवों ने हवा, पानी, सांदा, सूर्य, धरती माता, 9 लाख तारा जेनी पूजा करता हो, ये सब ने साधु संतो महंतो मेड़ कोटवाड़ो हाराय बधाने जय गुरु ने। आज आपणे बात करीए छीए भाईओ बहनों, आपणा आदिवासी समाज पैकी तावियाड रोट गोत्रनी कुलदेवी भेड़ मातानी એ પૂર્વે આપણે થોડો ઇતિહાસ જોવે છે, એટલે હું પેલી બોલી બસ વાત કરી દેવા મજા આવે તમારે મને બધાને આપણને સાંભળવાની। કારણ કે આપણે હજે ભાઈ આદિવાસી હજીએ ભીલ હજીએ ભીલોનો ઇતિહાસ ઘણો ઊંડો હે, ઘણો ગહરો હે અને ઘણો ખમીરવંતો હે। દેશ દુનિયાની રક્ષણ કરનારો જે કોઈ હોય, તમારો ને મારો આપણો બધાનો, તો આ મહેનત મજૂરી કરવા વાળો, આવા મોટા મોટા પાણા તોડવા વાળો હોય તો ભીલ હે, આદિવાસી હે। આ બાજુ સાહેબ ડુંગરા બતાડજો, આવા આવા ડુંગરા પર રોડ કાઢવો હોય, ઉપર ગાડી સડાવવી હોય, રેલગાડી સડાવવી હોય કે મોટી લક્ઝરી સડાવવી હોય કે ગમે તેવો મોટામાં મોટો મેલ બનાવવો હોય, આ બધું મેલ હે। આવા બધા મેલ કે આવા ડુંગરા ગમે તે કામ કરવું હોય તો અઘરામાં અઘરું કામ કરવા વાળો હોય તો કોણ હે ભાઈ? ભીલ હે, આદિવાસી હે। આખો દાડો શહેર બજારમાં મજૂરી કરે અને રોડની મેરમાં રોડને ખૂણે હુઈ રહ્યા, ખાલી આ પેટનો ખાડો પૂરવા હારું, કોને પાછો નહીં પડે। તો ઇતિહાસ જોવે છે આપણે મેવાડનો ઇતિહાસ જોવે છે। એની પહેલા આપણે વાત કરીએ આપણા હિન્દુસ્તાનના દક્ષિણ ભારત, મધ્ય ભારત। તો આ જે કઈ આદિવાસી પ્રજા હે બધી મોટા ભાગને મધ્ય ભારતમાંથી ગઈ ભાઈ, ફરતી 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 આ બાજુ ઉત્તર દિશા પણ ગઈ અને ત્યાં જઈને બધું કામકાજ કર્યું, હળી મળીને બધા રહ્યા અને બધો સંસાર બધો કેળવતા આવ્યા। અને આખો ને આખો મેવાડની રાજધાની કે જે ચિત્તોડગઢ કહેવાય છે, આખો ને આખો ગઢમાં ગઢ ચિત્તોડગઢ બનાવ્યો અને કેટલાય આપણા રાજા મહારાજાઓ રાજ કર્યું એ ભૂમિ પર। જ્યારે રજપૂત રાજાઓ આવ્યા એમની હાથે આપણા
સુરવીર જે આદિવાસી ભાઈઓ હતા એમણે ઘણું બધું યોગદાન આપ્યું અને એમની સાથે રહ્યા મહારાણા પ્રતાપ અને એમની સાથે બીજા કઈ નાના મોટા રાજાઓ હતા. એ રાજાઓમાં આપણો ભીલ સમાજ પડખી રહ્યો. ત્યારે અકબર બાદશાહે ચડાઈ કરી ચિત્તોડગઢ ઉપર, ગઢમાં ગઢ ચિત્તોડગઢ કહેવાય મેવાડનો. તો એ વખતે બધી મોટા ભાગની પ્રજા નાસભાગ મચી ગઈ, અહીં તે દોડવા માંડી. તો ઉત્તરમાંથી બધા આવ્યા, દક્ષિણ દિશા તરફ આવ્યા. એ વખતે મૂળમાં કહેવાય છે કે ભાઈ એક ચોક્કસ પ્રકારની દેવી હતી. દેવી આપણે ફિલ્મમાં દેવી એમ કે, દેવી એમ છે કેતા દોહા. હવે બધા પણ્યા ગણ્યા ઉતર્યા એટલે દેવી એમ કીજે, પણ દેવી તો એ દેવી હતી. મૂળ નામ હતું એનું હારણ માતા. હારણ માતા તરીકે એ વખતે થઈ આખા મેવાડ વિસ્તારમાં જગ જાહેર પ્રખ્યાત હતી. અને એને મૂળમાં તે કહે ભાઈ મેં મોઢે સાંભળ્યું હે અને કાને સાંભળ્યું હે અને આખી જોયું હે અને મોઢે એકબીજાની વાત સાંભળી છે કે હારણ માતાનું રૂપ છે. એ રૂપ મૂળમાં તો પાછું કાળકા માતા એમ કહેવાય છે. એટલે ધર્મૂળમાં કાળકા માતા અને કાળકા માતાનું રૂપ પાછું બદલાયું તો હારણ માતા. અને હારણ માતામાં પછી જ્યારે આ નાસભાગ મચી કટોકટીમાં ભીડમાં, તો ભીડમાં પછી હારણ માતાએ રૂપ આખું આમ બહુ જબરજસ્ત ચક્રવર્તી રૂપ ધારણ કર્યું. અને જે તાવિયાડ કહેવાય છે મોટો તાળ જેવો જબરો, અને લોકવાયકામાં હુણ્યું છે કે તારના ઝાડ ને જતા હમણાં થયેલો એટલે તાવિયાડ કહેવાયું. એમે બીજા કહે અને બીજા અલગ અલગ રીતે તાવિયાડ શબ્દની બધી વ્યાખ્યા બધા કરે છે, કરતા જાય પણ જીવ હોય તે. પરંતુ મારે તો વાત કરી છે માત્ર ભેડ માતાની. તો જે આ પછી રૂપ બદલ્યું અને આ રોત અને તાવિયાડ, રોત અને તાવિયાડ રાજસ્થાનમાં મોટે ભાગે રોત કહેવાય છે. અને આ બાજુ મઈ કાંઠાનો વિસ્તાર છે આપણો, એ હામો કાંઠો કહેવાય છે. હામો કાંઠો આ દાજપુરી પછી એની આજુબાજુનો વિસ્તાર છે એ બધો તાવિયાડ. એની અગાડી જજે એટલે બધા રોત. એટલે રોત કો કે તાવિયાડ કો મૂળમાં એક જ છે. તો આ રોત અને તાવિયાડ, રોત અને તાવિયાડ ની પડખે રહી એમને જે મૂળમાં જે માતા હતી, જે નામ જે કુળદેવી, કુળમાં એટલે ભાઈ જેને કુખે જન્મ લીધો મૂળ થોકમાં, જેની પૂજા પાઠ કર્યું હોય એ વખતમાં જે ડૂહીએ એ જમાનામાં કાકા માની પૂજા કરી હોય તો પછી ડૂહ્યું હોય તો એનું નામ હોય હારણ દેવી, હારણ માતા. તો પછી એ કુખે પછી આ વંશ વેલો વધ્યો અને પછી હારણે પછી રૂપ બદલ્યું હારણ માતાએ. અને પછી આ ભેડ એટલે કુળદેવી એટલે કે મૂળમાં આપણો આદિવાસી સમાજ છે હરેક ગોત્રનો, એમની મૂળ જન્મ આપનારી જે કઈ ધર્મૂળમાં જે દાદો હોય ને જે દાદી હોય એ દાદી જ આપણી કુળદેવી જોની શરૂઆતમાં આપણી ગોત્રની. તો એ માં તાવિયાડ ગોત્રની કુળદેવી ભેડ માતા, રોજ તાવિયાડની. તો ભેડ માતાનો આ તાવિયાડ પરિવાર છે એમનો આખો ને આખો પાલ है तावियाड परिवार जी राजस्थान में. हुराता हुराता में तावियाड सिवाय बीजो कोई गोत्र तो नहीं. हुराता में बधु तावियाड, आजूबाजूना विस्तार में बधा तावियाड ने रोत, रोत अने तावियाड. तो एम कहेवाय है कि आ रोत तावियाड की कुलदेवी अने एनी हाथे अमारे मित्र है आदिवासी परिवार में जे कार्य करे है, आगेवान है, भाई है, इन्हें मुंडे भी मैं सांभळ्युं तो एक शिविर में गयो तो नहीं कहतो तो भाई के भाई रोत तावियाड राणा अने बाबोर, रोत तावियाड राणा अने बाबोर आ चार गोत्रनी कुलदेवी भेड़ माता कहेवाय है. एम मारो मित्र से जूनो 2007 थी अत्यार सुधीनो भवरलाल परमार करीने है
કાંતિલાલ રોજ કરની હે એ સારું એવું કામકાજ એ એમની રીતે કરે છે અને બધું ફરે છે ને જઈ આવે. પણ એમણે એક સેમિનારમાં આ વાત કરી હતી. અમે ગયા હતા બધા મિત્રો મોરા ખાતે અને મોરા આશ્રમ ખાતે ભાઈ આવેલા ને એમાં વાત એમણે આ વેચી મૂકેલી એ વખતે. તો આ 4 ગોત્ર આ ભેડ માતા, હારણનું મૂળ રૂપ ભેડ માતા. તો આ ભેડ માતા એમ કે હે કે 12 મહિના થતા એટલે ભાઈ જમાઈનો ભોગ લીધી. ભેડ માતા જમાઈનો ભોગ લીધી એટલે એક વાર એક જુવાન જો છોરી પહેણાવેલી તો એનો વારો આવ્યો છોરીનો, એ છોરીવાળાનો, એ એમના તાવિયાળોના રોતરના જમાઈનો વારો આવ્યો. બીજે દિવસે જ્યારે એનો દાડો નક્કી થયેલો એ દાડે એનો ભોગ આલવાનો ભેડ માતાને. તો બસ એ મોટા ભાગની છોરીઓ બધી રોવા માંડી, કકળવા માંડી, ભાઈ તો કાલે તો વિધવા થવાની, તારો તો ભોગ તારા આદમીનો કાલે તો ભેડ માતા લઈ લે. અરે પેલો ઓહે બસે આમ મારી જેવો કે તમારી જેવો સાહેબ મારા આપના જવાબ બહુ આમ ખેલાડી હોય, અરે કદાચ કોઈ બી શકે ખાવા પીવા વાળો, અરે કેવો કે લે ભોગ મારે જોવા દે તોય ખબરનો દાડો તો ઉભો તોય. પણ મેં સાંભળ્યું હે ભેડ માતા શું કરતી, જમાઈને ખભે બિહાડી રમાડતી પેલી તો, અને આમ નાના છોરા જો કે એ કરતી અને પછી એનો ભોગ લીધી. ભોગ લીધા પછી પાછો એ જમાઈને જીવતો કરતી હતી. આવું મેં પરંપરામાં બિલકુલ નક્કર સાંભળ્યું છે. આ બિલકુલ સાચી વાત છે કે માતા પહેલા જમાઈનો નાના બાળકની માફક એને એ પંપોળતી, એને માની જોક, મા અને દીકરો હોય એ રીતે એનો વ્યવહાર કરતી માતા. અને પછી એનો ભોગ લીધી. ભોગ લીધા પછી એ ભેડ માતા જીવતો પણ કરતી રહી. કોઈ જમાઈ પાછો એને ઘેરે જતો રહેતો તમારા ભાઈ મારી બહેનો. તો એનું સ્થાનક અત્યારે ડુંગરપુર જિલ્લામાં, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લામાં સિમલવાડા અને ચીખલી તાલુકો અને સિમલવાડા તાલુકો, અને આ સિમલવાડા તાલુકામાં ભાઈ આત્રી ગઢ આવેલો છે. આત્રી ગઢ, તો આત્રી ગઢ ઉપર જોનામાં જોનું થઈ એનું સ્થાનક હતું. આજે એનું સમારકામ થઈ રહ્યું છે અને લગભગ આવતીકાલે 25 તારીખ થાય, 25/7/2025, તો ત્યાં આગળ નવનિર્માણ કરવાના છે અને ત્યાં મિટિંગનું આયોજન કરેલું મેં હમણાં સાંભળ્યું છે વાટમાં આવતે. એટલે આત્રી ગઢ ઉપર એ ભેડ માતાનું મૂળ સ્થાનક ત્યાં આવેલું હતું. જેદાડે પેલા જમાઈનો વારો આવ્યો, જમાઈનો તો એ જાય છે આમ જાતે ચાલીને, લો માતા હું આવી ગયો, તો માતા એને પંપોળે છે અને વાલ કરે છે. અને પછી પેલો એનો વખત આવે છે ભોગ લેવાનો, એટલે જમાઈમાં હું જન્મ આવી ગયો એટલે માતાને પછી આમ બાદ પડી અને માતાને રમાડી, બરોબર રમાડીને તો આંતરી કરી દેશે. આવો આ પાણી છે કે પેલું પાણી જોવા ચડે દરો છે, એ બાદ રહમત એ માતાને ત્યાં પધરાવી દીધી. અને પછી એમ કહેવાય કે માતાનો હાથ એટલો આમ એક હાથ ઊંચો રહી ગયેલી, આંગળી હાથની આંગળી આમ પાણીને બહેણે રહી ગયેલી, એમ કહેવાય આંગળી. કોઈક જયારે મચ્છી મારવા કોઈક આવી ગયા હોય વખત બે દરામાં, તો એમને ઝાડ કઈ કઢી ગયો તો એમાં એ માતા આમ કહી ગયેલી. તો જ્યારે પેલા ભાઈ પોલીસમાં એક ભાઈ શંકરભાઈ માલ સાહેબ તમારી જેવા એક ભાઈ પોલીસમાં નોકરી કરતા હતા તાવિયાર પરિવારમાં, એમનું નામ હતું નગીનદાસ તાવિયાર. તો એ નગીનદાસ તાવિયારને આ ભેડ માતાએ હમણવાયેલું રાત્રે. એ ભેડ માતાની પૂજા પાઠ કરતા હતા બંને પતિ પત્ની. નગીનદાસ મહારાજ ને એમના ધર્મપત્ની પણ કેવો હતા, આમ બહુ જ્યોતિષર ભગવાન જીત માતા જેવો થઈ ગયા બંને પતિ પત્ની.
એકબીજાને સવારમાં ઉઠે એટલે પગે લાગે, નમસ્કાર કરે, વંદન કરે અને પછી ઘરનું બધું કામકાજ કરતા. તો આવો શ્રાવણ મહિનો આજે બેઠો હોય છે, એવી રીતે એવો પવિત્ર મહિનામાં આ ભેડ માતાએ હમણું આવ્યું કે ભાઈ નગીનદાસ તું કાલે સવારે જા થઈ, હું આત્રીગઢના દરામાં હું અને મારું એલર્ટ ઈ હે પાણીમાં કે મારી આંગળી ઊંચી છે પાણીમાં, તો તું જઈને તો જોવે છે અને એ જગ્યાએ મારું તું મંદિર બનાવજે. તો પેલા રાતભર નીંદર નહીં આવી, બૈરાને વાત કરી, માતાજીને વાત કરી, બધાને વાત કરી. સવારમાં પછી એ હમણું વાલીલો માદે છે માતાએ, ભેડ માતાએ એ હમણાં પર મને ગયા તાર તો આટલી ગઢ જેવા આવો, ગઢ દેશ આવો પાણીનો દડો, તો એ જુઓ તો ખરેખર તે આંગળી પાણીમાં આમ અદર થઈ રહેલી. તો એ જગ્યાએ પછી એમણે મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને તરત તે જ દાડે રાજકીય પોલીસ રાજસ્થાનમાં એ નોકરી કરતા હતા, તો તે તરત રાજીનામું આપી દીધું. તે જ દાડે નગીનદાસ તાવિયાડ રાજસ્થાન રાજકીય પોલીસમાં પોલીસ ઓફિસર હતા, પોલીસ કર્મચારી હતા, તેમણે રાજીનામું આપી અને આ ભેડ માતાના નવનિર્માણ કામમાં લાગી જા. એમાં એમ કહેવાય છે, મેં પાક્કું સાંભળ્યું છે કે તાવિયાડોમાં બે પાય હતા. એકનું નામ હતું તેરહિંગ અને બીજાનું નામ હતું થાનહિંગ ને તેરહિંગ. થાનહિંગ અને તેરહિંગ આ બે ભાઈ. એમાં મોટાનું નામ હતું થાનહિંગ, નાનાનું નામ હતું તેરહિંગ. એટલે થાનહિંગ મોટો ભાઈ એ આવ્યો, એનો વંશ વેલો એ આવ્યો આપણે મહી નદી ઉતરી અને આનીમેર આવ્યો ગુજરાતમાં. તો આ જે કઈ હે ગુજરાતના જે તાવજાડ છે આપણે અહીંયા શરૂઆત કરજે ભાઈ, મોટી રાઠા માંડી રામ જતા જે ડુંગર સુધી અને ડુંગરા શરૂઆત કરી જતા રહી ત્યાં દાહોદ થઈને સંજેલી મોરા થઈ અને આપણે આમ જતા રહી જાય ભાઈ લીમલી વરિયાળ, હા, અને વેસમાં બધા ગામ આવી ગયો. પછી રજાયતા નવી વસાહત છે, એ રજાયતા તો ખરું, આ ગોઠવી બે રજાયતા હે, પછી ભાઈ બટકવાડા હે, ભંડારા હે, બાબરોલ હે, આ બધા જ ગામમાં દરિયાટી હે, ગોઠાવાડા હે, આ મોટા ભાગના ગામમાં સબ જગ્યાએ બધા તાવીવાળાની વસ્તી આજે આવેલી છે. પણ આમ આ છે શહેરાથી માંડીને આ બધા તાલુકામાં જે કે તાવિયાડ છે આજની તારીખમાં મેં જાણ્યું મેં સાંભળ્યું એમ બધો થાનહિંગ તાવિયાડનો વિસ્તાર છે. એટલે જે તાવિયાડમાં જે આ બે ભાઈઓમાં જે મોટો પાયો હતો થાનહિંગ, એનો વિસ્તાર ગુજરાતમાં છે અને તેરહિંગનો વિસ્તાર રાજસ્થાનમાં છે. બે ભાઈઓનો વિસ્તાર, બે ની જોડ છે, બે ભાઈઓની ભાઈ, આદમી બૈરાની જોડ, નર નારીની જોડ, ગુજરાત રાજસ્થાનની જોડ, તેરહિંગ થાનહિંગની જોડ, સાદા સૂર્યાની જોડ, ફુવા ફઈની જોડ, મામા મામીની જોડ, દાદા દાદીની જોડ, કાકા કાકીની જોડ, જમીન આસમાનની જોડ, સોરા સૂરની જોડ, સુખ દુઃખની જોડ, એ રીતે જોડ હે બે ભાઈને ભાઈ. તો એમાં આ થાનહિંગનો વિસ્તાર વધ્યો, પણ મૂળમાં થાનહિંગ કઈ રહેલા મોટીક્યારમાં, મોટીક્યાર પાલ, આખો મોટીક્યાર ગામ હે. મોટીક્યારમાં તાવિયાડ સિવાય બીજો કોઈ હેસ નથી આજે પણ એમ કહ્યું ચાલે. આખા મોટીક્યાર ગામ હે, આખી આખી તાવિયાડની પાલ, જોનામાં જોની આખામાં આખી તો તાવિયાડની પાલ મોટીક્યાર હે. અને મોટીક્યારમાંથી બધા તાવિયાડ ફેલાયા આખા ગુજરાતમાં. અને પેલા કઈ સુરાતા એ તેરહિંગનો બધો પરિવાર ત્યાં ફેલાયેલો. તો જયારે પછી આ નગીનદાસ મહારાજે ભેડ માતાના મંદિરનું કામકાજ શરૂ કર્યું. હવે એમાં પૈસા તો શું કે મારા પાસે કહાલ આપવાના, તો પછી સૌથી પહેલા પૈસા મોટીક્યારના તાવિયાડોએ પૈસા એક આનો, બે આના, ચાર આના તો કળાશ થઈ ગયા. એવામાં આના પર પૈસા ચાલતા હતા, આનો બે આનો. તો એ ફાળો સૌથી પહેલો મોટીક્યારના તાવિયાડોએ ફાળો થઈ આલ્યો. અને પછી બધા તાવિયાડો આલ્યો, રાજસ્થાન વાળો આલ્યો. અને પછી તઈ આત્રીગઢ નો જે ડુંગર છે માતાજીનું મંદિર નગીનદાસ મહારાજે, એ નગીનદાસ ભાઈએ નગીનદાસ તાવિયાડે થઈ
બનાવ્યું તો તય દર વર્ષે માગસર મહિનો આવે અને વધને દાડે ત્યાં મેળો ભરાય છે તો ત્યાં ગાદીની સ્થાપના થાય દર વર્ષે. તો એમાં ગુજરાતની ગાદીની સ્થાપના પહેલી તે કરવામાં આવે. ગુજરાત વાળા જઈને પહેલા બેહે પછી પેલા બેહે. એ રીતે ચાલી રહ્યું છે ભેડ માતાનું કામકાજ. પછી નગીનદાસ મહારાજ ઓફ થઈ ગયા પતિ પત્ની. તો હુરાતામાં એમનું મંદિર નગીનદાસ મહારાજનો એમના પુત્ર ફતેહસિંહ કરીને હે બે ભાઈઓ. તો એમણે આ ભાઈ હુરાતામાં મંદિર બનાવ્યું નગીનદાસ મહારાજના પુત્રોએ પતિ પત્નીનું. તો એની હાથે ભેડ માતાનું મંદિર હુરાતામાં આ સાલ જ બનાવ્યું છે. એમાં પણ ફાળો ફેટો રજાયતાથી માંડી અને દરેક ટાઈવરનો ફાળો છે. એમાં રજાયતાના ખાસ આગેવાન છે બે ત્રણ જણા, લક્ષ્મણસિંહ મંજીભાઈ તાવિયાર સાહેબ અને સુરેન્દ્રસિંહ નાથાભાઈ તાવિયાર અને કલ્યાણસિંહ નાથાભાઈ તાવિયાર આ છે આગેવાનો. તો એ મોટે ભાગે બધા ભગતો છે. રજાયતા નવી વસ્તીમાં આજે લગભગ ને તો 60-65 જણા સરકારી કર્મચારી નાની મોટી નોકરીમાં છે. એનું કારણ એ છે કે એમણે ભક્તિ કરી. એમના રજાયતા નવી વસ્તીમાં કોઈ દારૂ નથી પીતું, કોઈ મટન નથી ખાતું, કોઈ માંસે નથી ખાતું. આજે મને પાકી ખબર છે કેમ કે મારી બેન શારદા કરીને હે એ સ્વર્ગસ્થ નાથુભાઈ ધનાભાઈના દીકરા હાથે પરણાવેલી છે. મારી દીકરી લતા કરીને હે એ લક્ષ્મણભાઈ મંજીભાઈ તાઇવાડના પુત્ર મનીષ કરીને છે દીકરો. તો એમની જોડે મારી દીકરી પરણાવેલી છે. મારી બેન બી રજાયતામાં પરણાવેલી છે તાઇવાડોમાં. અને મારી ફોઈ પણ ડિંડોરામાં છે રજાયતામાં, બે ફોઈઓ. અને મારા બાપાની ફોઈ પણ રજાયતામાં છે. એટલે પેઢી દર પેઢીનું હગ્ગું વાલું અમારું રજાયતામાં છે. મારા બાપાની ફોઈ રજાયતામાં, મારી ફોઈ રજાયતામાં, મારા દીકરાની ફોઈ રજાયતામાં, મારી છોકરી પણ રજાયતામાં. એટલે રજાયતા ગામ જોડે સંબંધ ના તો ઘણો જૂનો છે. નવા ગામ છે, તમારો આપણે કોઈ હુલિયા છે, આ બધા વિસ્તારની અંદર. એટલે હું પાકું જાણું છું, જે જાણું એ બિલકુલ સાચું છે. આમાં કઈ કાલ્પનિક કઈ કથા વાર્તા નથી. એમના મુખેથી બધું જાણેલી આ વાત છે. મેં રજાયતા નવી વસ્તીના મુખેથી આ જાણેલી વાત મેં વર્ણવી છે. એકવાર મને પાકી ખબર છે લક્ષ્મણભાઈ મંજીભાઈ તાઇવાડને ઘરે એ હું પીતો હતો ભાઈ, દારૂ પીને તોણીલો પર એમ. હા મેં કથિન કરેલા. એક મિરકત હતો મારો ભાઈનો છોકરો પર્વતભાઈ નવાભાઈ ડિંડોર, અને બે જણા અમે ગયેલા પસંદમાં. એવામાં ખાલી આમ તેમ એટલે એમનો પાછો ઈગો ભાઈ મિરકતમાં તો સાવો કરતો એટલે મને કરાવ્યો હતો. પછી મને કીધું કે આ કામ ખોટું છે, ગલત છે, એટલે તારે એવામાં બધી વાત મેં સાંભળેલી અને પછી ઓછું કરી રાખેલું. હા એટલે જે કઈ મેં કઈથી એવામાં જાણ્યું, એટલે જે કઈ ખાતો પીતો એવામાં તો એવામાં કઈક સાચી વાત મળી જતી. જે કરી જબરદસ્ત. એટલે હાસાને હાફ ને ખાય. એક મારો મિત્ર કે અર્જુનભાઈ તું કહેજે હાસું જ કહેજે, જે કરે બધું હાસું જ કહી દેવાનું. શું કહ્યું જે ખાધું પીધું હાસાને હાફ ને ખાય. એટલે આપણે હાસુ કહેવામાં કઈ વાંધો નહીં મળે. એટલે બે બાજરો વસ્તાર અને તાને. અને આ નગીનદાસ મહારાજનું બે પતિ પત્નીનું હુરાતામાં મંદિર બન્યું. ભેડ માતાનું બી મંદિર બન્યું છે. અને અહીંયા આપણે અમારા ગામના શ્રી તાઇવાડ સાહેબ છે, બહુ જોરદાર હસ્તી છે. એ ધરમદાસ ભગત છે. કારણ કે મારા પરદાદા બિલકુલ ભલજીભાઈ લાલજીભાઈ પારકી ભગત હતા. મારા બાપા જિંદગીમાં એક રકી બાર કુકડી કે બુકડી કે કશું કોઈ ચીજ નથી વાપરેલું. અમારા ઘરમાં બિલકુલ ધૂણી. થોડોક વચ્ચે હું બગડી ગયેલો તો બગડ્યો એવો પછી મેં જાણ્યું. કારણ કે મારી પાસે અઢારે કુંડના લોકો આવ્યા, બાઉ આવ્યા, બાવા આવ્યા, સાધુ આવ્યા, સંતો આવ્યા, જુગરવાળા આવ્યા, પાનવાળા આવ્યા, અડ્ડાવાળા આવ્યા, રસ્તે જતા વટે માર્ગો જે કહ્યું તમામ પ્રકારના બધા માણસો આવ્યા ને આ બધી વાતે મળી ગઈ ને બધા વિદ્યામાં ઉતરી ગઈ. એમ નહીં તો હું આટલું બધું આમ હદરો ની હોત, બગડો ની હોત, બગડો ની હોત, હદરો ની હોત તો વાત મારા મોઢામાં મારા જીવ ઉપર નાખતી ને આજની તારીખમાં. એટલે અમે ગયા હતા હમણાં અને ત્યાં આગળ અમે મને લઈ ગયા હતા. મારું સન્માન બી કર્યું એક ઇતિહાસકાર લેખક તરીકે. ભાઈ આપણો તાવિયાડો તો પાણી છે અને બહુ સારું જાણે છે. આપણે થઈ જાણતા એટલી વાત જાણે એમ કે સીસી તાઇવાડ સાહેબે માથે છાપો બંધાડીને મારું
પુરાતામાં સન્માન બી કર્યું હતું અને જે કંઈ સાધુ સંતો આવ્યા બધે પાઘડીઓ બંધાવી હતી. પેલા સતી સુરમાલદાસ ખરાડી થઈ ગયા આપણે લસુડિયા ગામમાં કે એમને હવા છે થીવું શીશુ પીવાડેલું અંગ્રેજોએ કે ભાઈ તું હાસો પગત હોય ત્યાં શીશુ પી અને પેશાબના માર્ગે કાઢી આલ પેશાબ દ્વારા હવાહેર મુંડે પી અને મોતર દ્વાર કાઢ તો તું હાસો પગત કહેવાય. તો સતી સુરમલદાસ ખરાડીએ હવાહેર હિસ્સો પેશાબ દ્વારા કાઢેલું રતી બાળ ઊંચું પડેલું એમાં અંગ્રેજો નહીં જૂઠો હે પણ પીતી વખતમાં મોઢામાં સોટી ગયું આંકડી કાઢી મોઢામાં આમ કરીને અને પછી પેલું તાકડે મૂલ્યું તો પૂરું થયું. તે દાડે પછી એમણે ભક્તિ કરવાની છૂટા લઈએ રામદેવ પંથ ચાલે તૈયાર ગળે એટલે એમના ગાદીપતિ વારસદારોને બી સન્માન કરેલું. એટલે આ રીતે ભેળ માતાનો ઇતિહાસ છે, વંશ છે, વારસો છે. હવે આપણે આગળની વાત એવી કરીએ કે આપણા આદિવાસીઓમાં જે કંઈ ગોત્ર છે બીજે ગોત્ર અન્ય ગોત્ર પર જો હું માલ સાહેબ હું જાતે પારગી હું आप माल हो પછી ખરાડી હે પછી ભાઈ ગરાસિયા હે હંગાડા હે ડામોર હે ડિંડોર હે મુનિયા હે પણદા હે પગોર હે રજાત હે રાવત હે આ બધે ગોત્ર હે લગભગ 250 થી 300 જેટલા. તો આ બધા ગોત્ર વાળા બધા છોકરા જે ગામમાં વહેલા હે એ થોડું ઘણું લખે અને જે મારી જરૂર પડે તો હું મદદ કરવા માટે બી તૈયાર હું. મને લેવા આવે મને લેવા આપવા પડે અને પાછો મેળવા આપવો પડે, લેવા આપવો પડે મેળવા આપવા પડે તો હું મદદ કરવા માટે તૈયાર હોય. બધા ગોત્રવાળા થોડું થોડું લખે. માલ હે હમણાં તો માલનો ઇતિહાસ લખે થોડો થોડો. હમણાં પેલા ભાઈ અહીંયા રાજસ્થાન ગલિયાકોટના ડામોર સાહેબ એસડીએમ સાહેબ બહુ હારા ડામોર સાહેબ બહુ જબરદસ્ત ભાઈ છે. મારા ઘરે ભંડારા આવા કઈ રામપુરનો બી આવે મળવા માટે એ કે મારા ડામોરોનો ઇતિહાસ અર્જુનભાઈ તમે લખો એમ. હું તમને ગાડી આલો વાપરવા માટે પૈસા આલો માણસ આલો ડ્રાઈવર આલો બધું જ આલો પણ તમે મારા ડામોરો લખો એમ. મેં કીધું ભાઈ જુઓ અમારે આજે બરવાઈ કહે કે ડામોર સાહેબ તો પેલું ડામોરોને જ યાદ કરવામાં આવે છે. પેલા બરવાઈ ગામડામાં તારે બરવાઈ કરતા આવે તો હું શું થઈ ગયું કે ખુશ થઈ કે કે કેમ ગઈ હે બરવા મેં ગાય સંભળાયેલું હું ગાય સંભળાયું હા અને હમળો હાલ રે વેલા રે ભોળા રામ ડેરો મારું ડેરો હમળો બેડા તારે મારા ડેરો મારું ડેરો હમળો પોતે રે ભગવાન રે ભોળા રામ ડેરો મારું ડેર ઓ હમળો સાદા ભાઈ સૂર્યા રે ભોળા રામ ડેરો મારું ડેર હમળો પોતે રે ભગવાન રે ભોળા રામ ડેરો મારું ડેર. તો આ મનસુખરામ ડામોર સાહેબ ખુશ થઈ ગયેલા. એમનું નામ હે મનસુખરામ ડામોર. આપ દેખી શકો હો એસટીએમ ગલિયાકોટ અને ચીખલી બહુ સજ્જનભાઈ છે, ઘણા જ એ છે. અને એમના ફાધર છેલ્લા 40 વર્ષથી બિનહરીફ સરપંચનું ચૂંટાઈ આવે છે. અરે બીજી વાત તો કે એમને એટેક આવ્યું હતું. મનસુખના ડામોર સાહેબના બાપાને એટેક આવ્યું ને મારી પર ફોન આવ્યો સોહનલાલ કરીને पार्की अर्थुणाम सचिव है कि मेरा ससुर को अर्जुन जी अटैक आया है, आप कहा? मैंने मैं सोई रहा हूँ कीधु। अरे हम संतरामपुर आते हैं तो बस पारसमानी में दाखल कर इंजेक्शन आ लिया और तरत अमे लईने गेला दाहोद में 2 दाड़ा राख्या, पछी अमदावाद में लई गया 10-15 दाड़ा राख्या એટલે વાહે ફોર્મ ભર્યું સરપંચનું તો એ છૂટાઈ ગયા। એ મનસુખરામ ડામોર સાહેબના બાપુ સરપંચ છે નિર્વિઘ્ને એ આમ સાફામાં જ પડી રહી, ચેકબુક ને પાસબુક ને કી કોથળીની થેલી લઈ અને એના કાળજામાં સુઈ રહે। ગામવાળા આવી રીતે ખાઈ પી સાય પી અને હું જુગે હે એ ઉતારી આવ્યા લખી આવ દે પૂછવા છે અધિકારીઓ એમને કે ડામોર સાહેબને એ તમારે હું જુગે હે ગામમાં પંચાયતમાં હું આવી જાય તમને કયું કામ આવી જાય એ લઈ પૂછડીને આપણે સરપંચો જાય એમથી જતા રખડવા હતું આને ગામ પેલે ગામ આના તાલુકામાં આના જિલ્લામાં મને કામ આલો એમ કહે। પણ એ ભાઈ એટલા બધા આમ તેમ હે એ સરપંચ જેવો સરપંચ તમે મારી જિંદગીમાંથી મળ્યો મારા ભાઈ। 40 વર્ષની સામે કોઈ ઉભો દે રે ફોર્મ પર તો કોઈ છૂટાય નહીં, એ છૂટાઈ જાય ભાઈ। એટલે એમને બી અભિનંદન છે ડામોર સાહેબને। એટલે ડામોરોનો ઇતિહાસ મૂળમાં તો કઈ હે અહીં આપણે ધાર ઉજ્જૈનમાં પડેલો હે
राजहारू सदना डामोरना होतमा मेल है एवं तो केवय है एक मारो मित्र है इतिहास लेखक एना पर एनी बुक में कई उल्लेख करलो है कि भाई दार माट राजहारू सदनो डामोर जीवतो सणायो ढालरियो ना ढामरा बड़ा ऊंसेला राजहारू सहदनो जीव तो सणायो रे ढालरियो ना ढामरा बड़ा ऊंसेला આપણે સમજી ડામોર થઈ ગયા આપણે વિલંબ રાજ મહેતા એવામાં ઈ ગાતા ભજનમાં એક ગીત એ મને યાદ હે એ ડામોરો તો બોલી લે ઓસવારો હે ડામોરો બડો સોબે તો ડામોરો સાકળિયા સોરાનો ના હે ડામોર બડો સોબે તો ડામોર મૂળ આપણા સાકળિયા સોરાના હે એવું કે ભાઈ અમારું મૂળ અમે વતન હે આમ ધોળકા ધંધુકા અને સાંકળિયા સોરા આ રીતની વાતો હે એટલે એનું સંશોધન કરવું જરૂરી છે મારા એક મિત્ર ઉખરેલીમાં હે જયસિંહભાઈ રૂપાભાઈ ડામોર મારા આચાર્ય હતા હેડમાસ્ટર હતા એ બધા અમારી કુલદેવી છે બોર માતા ને ફલની માતા ને કેટલા પર બે ત્રણ નામા અમે તો પાછા કહેતા કે બામણિયા ડામોર રહીએ ચાલો ડામોર રહીએ आज આપણે આ વિસ્તારમાં ઉખરેલી બંધારણ આપણે આટલા ડામોર ને તો પેણે પાછો રોટલી બેટીને વ્યવહાર કરે કઈ રીતે આમ ચાલા ડામોર અને બામણિયા ડામોર એવો ડામોર પાછો કઈ પડખે છે પાછળ પણ આપણે આમ જોઈએ તો બીજે ડામોરમાં કોઈ પહેરતો નથી મૂળ વાતનો પણ આપણે અહીંયા પેલો કઈ પડખે છે એમને કઈક રીતે એ રીતે થાય છે અને એ રીતે આપણે કટારા છે અહીંના રાજસ્થાનમાં એમાં એક મંગળો કટારો થઈ ગયો ઇતિહાસમાં જબરદસ્ત ક્રાંતિકારી એ મંગળો કટારો ગરીબ મૂર્ખોની તરફ સેવા સાકરી કરતો હતો અને એને અંગ્રેજોએ ઝાઝુરવા ગામ છે આપણું અહીંયા આગળ ભૂગોસથી જઈએ આગળ તો ત્યાં રાજસ્થાનમાં ઝાઝુરવા ગામ આવે એકવાર હું લગ્નમાં ગયો તો ત્યાં સાંભલો સુધી કરી આવેલો ઝાઝુરવા ગામમાં એક ભાઈ લગ્ન કરેલું અને નોતરો પાડી દો તેમાં તો તે બધા કટારા જ છે તો મંગલા કટારાને ત્યાં અંગ્રેજો એ જમાનામાં ફાંસી આલેલી કેવડાની નાળમાં એમ કહેવાય છે એટલે આ રીતનું થોડું સંશોધન કરે બધા છોરાછોરીઓ તો આપણો એક નક્કર ઇતિહાસ બને એટલો ને પણ આવનારી પેઢી છે એ યાદ કરે હું માલ સાહેબ એમ કહું દેશ દુનિયાના મારો છોરો છે ડોક્ટર નરેન્દ્ર કુમાર અર્જુનસિંહ પારગી પીએચડી है पंजाब यूनिवर्सिटी लुधियाना खाते ने थीसिस करेलू है साइंस ऑफ फिशरीज અને એનો વર્લ્ડમાં એનું નામ है ઇન્ડિયામાં પણ એનું નામ है સ્ટેટમાં પણ નામ है ને આપણા વિસ્તારમાં કે ભાઈ સાયન્સ ઉપર પીએચડી કરનાર હોય પહેલો આપણા વિસ્તારમાં આપણે પહેલામાં એના વિષયમાં તો ડોક્ટર નરેન્દ્ર કુમાર અર્જુનસિંહ પારગી છે પણ એની બી ખબર નહીં હોય કે મારા દાદીનું શું નામ હતું મારા અર્જુનભાઈ ના દાદી ખરા છે મારા બાપાનું નામ કાળુભાઈનું એટલે મારા દીકરાને પણ મારા દાદીનું નામ મારા દીકરાને ખબર ના હોય એટલે એક તો આપણો મૂળભૂત આપણા છોકરા છોકરીઓ આપણી દાદીઓનું નામ જાણે મોટા ભાગના મેં જોયું છે મારી આ લગભગ 59 વર્ષ થયું છે મેં નિહાળો બી જો હું કોલેજોમાં તો ક્યારેક મેં આપણે મોટા ભાગની કોલેજોમાં સ્પીચ આપવા માટે મને બોલાવે સંતરાપુર કોલેજમાં સ્પીચ આપીએ મેં માલવાના બી આપીએ શહેરામાં બી આપી છે પછી દિલ્હી યુનિવર્સિટીમાં બી મેં મારી સ્પીચ આપી है जेएनयूમાં પણ મેં કહાની રજૂ કરેલી है આકાશ પાણી પર બી કહાની મેં ભૂરિયો હાંડ રજૂ કરેલી है પણ મેં જોયું જાણ્યું है આપણા છોકરાઓ આપણી દાદીઓ પરદાદીઓનું નામ નહીં જાણતા હમણાં મારી પેઢી અમે છોકરીઓ એમને પૂછો મારી દાદીનું નામ ના જાણે એટલે એક વાત તો આપણા સમાજે આ કામ કરવા જેવું હોય કે આપણી પેઢીને ખાસ ઇતિહાસ સાયન્સ શીખવો પણ આપણો ઇતિહાસ છે મૂળભૂત એ શીખવવો જોઈએ આપણા દાદા દાદીઓનું નામ આપણી પેઢીને આવડવું જોઈએ આપણી કુળદેવીનું આવડવું જોઈએ કઈથી આવેલા કઈ ઉપજા એ આપણો ઇતિહાસ આવડવો જોઈએ એટલો ને પણ આપણે ગામને નિહાળવો જોઈએ આપણો ઇતિહાસ માલ સાહેબ જે તે ગમે તમે આપણે ઝાલદડા ના હો તો આખો ઝાલદડા નામ ઝાલદડા એ વખતમાં ઝાલામાં હસી હતા ઝાલાનો મેળો ભરાતો હતો એ હું મેળામાં બી આવેલો હું એ વખતમાં રમેલો બી હું હાટા બી ઘણા લઈ આવતા એવા બધા ખેલ બી ઘણા કરેલા કારણ કે વનેડા નોકરી કરતો
અને મારો વિદ્યાર્થી આરસ ચમરાભાઈ બારિયા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી છે, એને પાસે બિચારા પાસે કામ કરાવતો એને જોર ભણાવતો, બીજા કહેતા કે સાહેબ આ નથી ભણાવો ને, આ તો મોટો થાય તો પછી અમારે તો એની પાસે દારૂ જ ગળાવવાનો હોય, એટલે ભાઈ મારે દારૂ નથી ગળાવતો, મારે ભણાવતો હોય. બીજા એમ કહેતા આજે છે એક છોરો મને મળ્યો હમણાં આજે છે કે રોવા બેઠો કે સાહેબ તમારા ઘરેથી બેન હતા મીનાબેન ઓફ થઈ ગયા અને તરત જ મેં ભણવાનું છોડી દીધું. કારણ કે એમનું કામ ઘણું સારું કે સાહેબ તમે સારું કામ કરી ગયા, અમારા ગામમાં રહ્યા, ભલે થોડું ઘણું કંઈક આગુ પાછું કર્યું હોય પણ તમે સારું કર્યું કે અમારા ગામની એક શાન બાન વધે કે તમારો ભણાવેલો આજે અમારા ગામનો એક વિદ્યાર્થી દાહોદ જિલ્લાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી છે, એ અમને ગૌરવ છે. એમ કરીને હમણાં 2 કલાક પહેલા એક છોકરો રડી પડેલો રોડ ઉપર બજારમાં રામપુરમાં. એટલે મારું કે આપણે નક્કર કામ કરીએ એટલે આવનારી પેઢી તમને યાદ કરે ને મને યાદ કરે. બરાબર. હવે તાવિયાડ પરિવારને કોઈ બી જો કોઈ પ્રશ્ન હોય તો તમારો કોન્ટેક્ટ નંબર તમે હા, મારો કોન્ટેક્ટ દર્શકો બી કઈ બી માહિતી મેળવવી હોય તો પૂછી શકે છે, તો તમે મતલબ થોડું જે બી જાણો છો એ કદાચ કોઈ સંપર્ક કરે હા ફોનથી પણ જણાવી શકો તો તમારો નંબર દર્શકોને આપી દો. ફોન હા. બોલો તમારો. હા, તો તમામ દર્શકોને જગ જાહેર હું હિન્દી અને ગુજરાતી 2 ભાષા બોલીશ, દિલ્હી में બોલીશ. મારો નંબર है 94 276 56 722. મારો નંબર છે, જગ જાહેર છે, ફેસબુક ઉપર બી મારો નંબર છે, ગૂગલ ઉપર પણ છે, પછી અન્ય જે કંઈ મીડિયા છે સોશિયલ મીડિયા પર જે કંઈ છે એ તમામ ઉપર મારો નંબર 94 276 56 722 છે. मेरा नंबर है 276 56 722. इंग्लिश में बोलो तो मेरा मोबाइल नंबर इज 27656722. આ નંબર મારો જગ જાહેર છે, કોઈને જરૂર પડે કદાચ ઓછી વખતે તો ભાઈ સંપર્ક સાધજો. એટલે આપણે બધા મળીને હું તો તોડથી નાખવાનો પણ આપણે મળીને કંઈક સોલ્યુશન કરીશું. કેમ કે મેં 8 છોકરાઓને પેટા ગાઈડ તરીકે 8નો વિદ્યાર્થીઓ છું. અરે મેં સલાહ સૂચના આપેલી. આજે પીએચડી છે. એક તો કઈનો છોરો છે કે આપણે જયપુર ને પેલી બાજુનો કરોલીનો છોકરો ડોક્ટર અજય મીણા 2 મહિના સુધી મારી પછાડી પડેલો અને એને માનગઢ ક્રાંતિના જે શહીદ થઈ ગયેલા આપણે 1507 માણસો, માનગઢ ક્રાંતિના 1507 જે ભાઈઓ શહીદ થઈ ગયા એની ઉપર એને સંશોધન કર્યું અને એને એ છોરાને બનારસ યુનિવર્સિટીએ એને પીએચડી ની ડિગ્રી આપેલી છે અને અત્યારે દિલ્હી ખાતે છોરો નોકરી કરે છે. જય ગુરુ માલિક.